અંકલેશ્વરમાં પત્રકાર એકતા પરિષદના જિલ્લા અધિવેશન અંકલેશ્વરના મા શારદા ભવન ખાતે યોજાયું હતું। ભરૂચના 120 પત્રકારોને 10 લાખની અકસ્માત વીમા પોલિસીની અર્પણ કરવામાં આવી છે। રાજ્યમંત્રી સહિતના અગ્રણીઓ પ્રેરક ઉપસ્થિત વચ્ચે 7 વિશેષ ફાયદા ધરાવતી પોલિસીનું વિતરણ કરાયું હતું। આગામી દિવસોમાં તમામ 34 જિલ્લાઓમાં લાભ અપાશે। અંકલેશ્વર શહેરના મા શારદા ભવન ખાતે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પત્રકારોના હિત અને સુરક્ષાને ધ્યાને રાખીને એક મહત્વપૂર્ણ લોક કલ્યાણકારી જાહેરાત સાથે વીમા પોલિસીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ અધિવેશનમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાટોડિયા, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, તાલુકા પ્રમુખ વિવેક વરડીવાલા, અંકલેશ્વર એઆઈએના મંત્રી નિલેશ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ સમીમ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ભરૂચ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાંથી સંગઠનના અસંખ્ય હોદ્દેદારો અને પત્રકાર મિત્રોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પત્રકારો વારંવાર જોખમી પરિસ્થિતિઓમાં ફરજ બજાવતા હોય છે, ત્યારે તેમની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આ વર્ષને ચિંતા અને ચિંતનના વર્ષ તરીકે માનવામાં આવી રહ્યું છે। કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લાના 120 પત્રકારોને ₹10 લાખના વીમાની અકસ્માત વીમા પોલિસી એનાયત કરવામાં આવી હતી। આ પોલિસી કુલ 7 પ્રકારના વિશેષ ફાયદાઓથી સજ્જ છે, જે પત્રકારો અને તેમના પરિવારને આર્થિક સુરક્ષા પ્રદાન કરશે। ભરૂચ જિલ્લાથી શરૂ થયેલી આ કામગીરી આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વિસ્તૃત કરવામાં આવશે। સંગઠન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આવનારા સમયમાં ગુજરાતના તમામ 34 જિલ્લામાં કાર્યરત પત્રકારોને પણ આ પ્રકારે ₹10 લાખ અકસ્માત વીમા પોલિસીનો લાભ આપવામાં આવશે। ભરૂચ જિલ્લાના અધિવેશનને સફળ બનાવવા માટે જિલ્લા પ્રમુખ અતુલ મુલાની, અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુર રણા અને તેમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। લાભુભાઈ કાંતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે ભરૂચ જિલ્લામાં જિલ્લા અધિવેશન, પણ આ અધિવેશનની વિશેષતા જે અમારું અભિયાન છે કે 1 વર્ષમાં 34 જિલ્લાના પત્રકારો જે આ સંગઠન સાથે જોડાયેલા છે એના પરિવારની ચિંતા કરવાનું વર્ષ છે। 10 લાખનો અકસ્માત વીમો 9 પ્રકારની સ્કીમ સાથે જે લેવાનો છે પત્રકારોનો, પણ ભરૂચના પ્રમુખની કોઠાસૂઝ અને અનુભવના આધારે અધિવેશન પહેલા બધાના ફોર્મ ભરાઈ ગયા, વીમો ભરાઈ ગયો, એની રસીદના આજે વિતરણ થઈ ગયા, એના આઈ કાર્ડના પણ વિતરણ થઈ ગયા। એટલે કે અધિવેશન પહેલા વીમો ભરાયો હોય એવું ભાવનગર પછીનું આ ભરૂચ છે। આમ તો બધામાં બેમાં નામ એક આવે છે, ભાવનગર ને ભરૂચ,
રાશિ એક છે. એટલે ભરૂચના આજના કાર્યક્રમમાં વીમો અને ઓળખ કાર્ડ સાથેનો આ કાર્યક્રમ હતો. ભરૂચ સિવાયના જિલ્લાના હોદ્દેદારોએ પણ હાજરી આપી. આમંત્રિત મહેમાનો એટલે નગરપાલિકાવાળા, તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને ભરૂચના મંત્રીશ્રી એટલે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે પણ હાજરી આપી અને આ કાર્યક્રમને શોભાયો. સંગઠન વતી બધાનો આભાર વ્યક્ત કરું છું. ભરૂચ જિલ્લાના તમામ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે જેમણે નાનું મોટું યોગદાન આપ્યું છે, એ દાતાઓ હોય, શ્રેષ્ઠી હોય, ઉદ્યોગપતિ હોય, તમામનો આભાર વ્યક્ત કરું છું. પત્રકાર એકતા પરિષદની આજે ભરૂચ જિલ્લાના પત્રકારોનું એક સંગઠિત સમાજ છે. આજે અહીંયા કાર્યક્રમ રાખવાનો હતો અંકલેશ્વર ખાતે. એમાં ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો એ હાજરી આપી હતી. એમાં એમના પ્રદેશ અધ્યક્ષ એવા લાભુભાઈ હાજર રહીને પત્રકારત્વ કઈ રીતના કરવું, કઈ રીતે આપણું નામ ન બગડે, કઈ રીતના સમાજને એનો લાભ થાય, એ પ્રકારનું આજે અહીંયા જ્યારે ખૂબ સરસ મજાનું લાભુભાઈ પણ વાત કરી છે. ત્યારે તમામ પત્રકાર પરિષદ આજે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે એ તમામ પત્રકાર મિત્રોનો ખૂબ અભિનંદન પાઠવું છું અને મારું અહીંયા જે સન્માન કર્યું બદલ એમનો આભાર માનું છું.